હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. કેમ કે તમારા માટે અમે પેપર લઈને આવી ગયા છે. જે વિજ્ઞાનનું તમારું પેપર થવાનું છે 18 માર્ચે 2024નો જે ઓરિજિનલ પેપર છે એ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તો તમારે શું કરવાનું છે, આ વિડીયો અહીં સુધી જોવાનો છે, ક્યાં પણ વિડીયોને સ્કીપ નથી કરવાનો. કેમ કે આ પ્રશ્ન પેપર જે તમારે છે એમાંથી વધારે પ્રશ્ન તમારે આ એક્ઝામમાં આવવાના છે. એટલે આ પ્રશ્ન પેપર તમે આખું જોશો, આપણે કેવી રીતના આન્સર સાથે તમને આખું પેપર મળશે. તો એન્ડ સુધી વિડીયોને જોજો અને આ પેપરનો PDF તમે કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો એ હું પણ તમને આ વિડીયોમાં શીખવાડી દઈશ. તો ક્યાં પણ સ્કીપ ના કરતા એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. આપણે જે 10મા ધોરણની એક્ઝામ થવાની છે, ક્યારે 18 માર્ચે વિજ્ઞાનની એક્ઝામ થવાની છે, એનું આ આખું પેપર છે. ઓકે, ચલો હવે આપણે કંઈ વાર ના કરીએ અને ક્વેશ્ચન પેપર સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં આપણે વિભાગ એમાં શું છે, વિભાગ એમાં આપણે આવશે વિકલ્પો. શું આવશે? વિકલ્પો. ચલો ભણી લઈએ વિકલ્પો આપણે. હળદર BH પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો લાલસા પડતું કથાઈ. કયું? લાલસા પડતું કથાઈ. એટલે C નંબરનો આપણે આન્સર આવી જશે અહીંયા. નીચેમાંથી કયા સંયોજનામાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો બ્યુટેનોલ. કયું હોય છે? બ્યુટેનોલ. OH- એટલે -OH એટલે બ્યુટેનોલ. પછી પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? નાનું આંતરડામાં એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ક્યાં થાય છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આપણું પાચન થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યુત પ્રવાહનું એકમ લખો. તો એનો આન્સર આવશે એમ્પિયર. શબ્દકોશમાં જેવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તેમ નીચે આપેલ પૈકી શું પસંદ કરો? તો આન્સર આવશે બહિર્ગોળ લેન્સ. પછી પ્રેસ્બાયોપિયાની ખમી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો બાયફોકલ. તો આ આપણા વિકલ્પો હતા. હવે આપણે આવી જઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં, એટલે ખાલી જગ્યામાં. ઓકે, ઓલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ડેશ છે? તો મિથેન. શું આવશે? મિથેન. નેક્સ્ટ પ્રશ્ન, શોર્ટ સર્કિટ વખતે પરિપ્રથમમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ડેશ છે? તો આનો આન્સર આપણે શું આવશે એ આપણે અહીંયા જોઈ લઈએ. આનો આપણે આન્સર આવશે ખૂબ જ વધી જાય છે. શું થાય છે? ખૂબ જ વધી જાય છે. આવડું આવશે. પછી ઉરોદર પટલ ડેશ તંત્રનું અંગ છે? તો કોનું અંગ છે? આ શ્વાસનું. આ જે ઉરોદર પટલ છે એ આપણે શ્વાસ લઈએ એનું અંગ છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે ભણી લઈએ હવે. ઋતુઓના લક્ષણો ડેશમાંથી પ્રાપ્ત થઈ સતલિતમાં ઉતરી આવે છે? તો આનો જવાબ આપણે આવી જશે જનીન. આનું આવશે આપણું જનીન. એક ગોળી અશીશા અને એક પાતળા ગોળીએ લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ ડેશ હશે? તો આપણે આનો જવાબ શું આવશે? બંને અંતગોળ હશે. શું હશે? બંને અંતગોળ હશે. નેક્સ્ટ પ્રશ્ન, ઓકે, ડેશ ધાતુ પ્રવાહી સ્વરૂપે છે? તો કયું ધાતુ? પારો. આપણે હવે આ જે ખાલી જગ્યા હતી એ કમ્પ્લીટ કરી દીધી છે. હવે આપણે વાત કરીએ ખરું ખોટું, એટલે રાઈટ રોંગ. ચલો, સૌથી પહેલાં 13 નંબરનો પ્રશ્ન, એમાં આપણે આવશે જો સીસુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. તો આન્સર આવશે આપણું ખરું. એટલે જે આ ધાતુઓ છે એ પાણી સાથે કંઈ પણ પ્રક્રિયા કરતી નથી. લિસ્માયનમાં પ્રજનન વિભાજન દ્વારા થાય છે? તો ખોટું આવશે, ખરું આવશે. શું આવશે? ખરું. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી? તો આનો જવાબ આવશે ખોટું. કરે છે. તો શું કરે છે? કરે છે.
ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે, તો આપણે આનો આન્સર આવશે ખોટું. શું હોય છે? ખોટું, કેમ કે એમાં એસિટિક એસિડ નથી હોતું. ચલો, હવે આપણા જે શું કહેવાય ખરું ખોટું હતા એ પણ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે પ્રશ્ન આવશે. તો હું તમને સોલ્વ કરીને અત્યારે નથી બતાવી શકતી, કેમ કે આપણા જોડે ટાઈમ નથી, ટાઈમની કમી છે આપણા જોડે. તો આપણે ડાયરેક્ટ અહીંયા આન્સર જે છે હું તમને અહીંયા લખી દઉં છું. ઓકે, અને ક્વેશ્ચન આન્સર જે છે એ તમને જાતે કરવાના છે બધા. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે? તો આનો આપણે આન્સર આવી જશે. હું અહીંયા લખી દઉં છું. ઇન્સ્યુલિન શામાં થાય છે? ઇન્સ્યુલિન. ઓકે, કેમ શામાં થાય છે? ઇન્સ્યુલિનમાં. પછી ઇન્સ્યુલિન. પછી નેક્સ્ટ પ્રશ્ન, મેન્ડેલાના વર્તાળાના પ્રયોગમાં બીજા પેટી દરમિયાન મળતી સંતાલિતના બંધારણ ટીટી છે. એમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને આગળ પડો. તો હવે આનો આન્સર આવશે પ્રભાવી બંધારણ ટીટી, પ્રચ્છન્ન બંધારણ ટી. ઓકે, હવે અહીંયા જો આપણે વેઇટ અ સેકન્ડ, હું અહીંયા તમને બતાવી દઉં કે આનું પ્રભાવી બંધારણ જે છે, પ્રભાવી બંધારણ એનું આવશે આપણે ટી અને ટી. અને પ્રચ્છન્ન બંધારણનો આપણે આન્સર આવી જશે અહીંયા નાનું ટીટી. કયું છે? આ વાળો છે, આ અહીંયા આવી જશે. ઓકે, નીચેમાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. જે બંધ બેસતી હોય એ જોડ આપણે શોધીને અહીંયા લખવાની છે. તો આનો આન્સર આપશે, જો સૌથી પહેલાં આપણે આન્સર આનો આવી જશે કેનિકા સફેટિકમ લેન્સ. ઓકે, આ આવશે કેનિકમ સફેટિકમય લેન્સ. આપણો આનો આન્સર આવી જશે. પછી ઓહાના નિયમોનું ગાણિતિક સૂત્ર લખો. તો આનો આપણે જવાબ આવી જશે V=IR. ઓકે, હવે આપણે આવી ગયા છીએ જોડકામાં, એટલે મેચ ધ ફોલોઈંગ. તો ઝિબેરેલિનનો આપણો આન્સર આવી જશે આ બી. પછી એબેસિક એસિડનો આન્સર આપણે અહીંયા આવી જશે. જો આનો આન્સર આપણે અહીંયા આવી જશે. ઓકે, આનો આપણે આન્સર આવી જશે વનસ્પતિની વૃદ્ધિને અવર્તે છે. તો આનું આન્સર આવી જશે. પછી નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, હવે આપણે બીજા વિભાગમાં આવીએ. તો દ્વિતીય પોષક 17નો જવાબ આપણે આવી જશે. જો આનો આપણે જવાબ આવશે બી નંબરનો. પ્રાથમિક ઉભોગીઓ આનો જવાબ હશે. દ્વિતીય પોષક 17નો જવાબ આપણે આવી જશે અહીંયા. જો તૃતીયક પોષકનો જવાબ આપણે આવે છે અહીંયા. એક સેકન્ડ. દ્વિતીય ઉપયોગી આનો જવાબ આવશે દ્વિતીય ઉપયોગી. ઓકે, ચલો હવે આગળ વધી જઈએ આપણે. આવશે હવે આ તમારે શું છે? પ્રશ્નો, ક્વેશ્ચન આન્સર છે. તો હવે ક્વેશ્ચન આન્સર જે છે અમારા, સો તમારે અહીંયા શું છે કે લોંગ ક્વેશ્ચન આન્સર હશે. તો એ અત્યારે આપણે જો ટાઈમ નથી, હું આખા પ્રશ્ન તમને અહીંયા આન્સર અહીંયા લખી નથી આપી શકતી. પણ તમારા માટે એક કામ કર્યું છે મેં કે અમારી જે વેબસાઇટ છે સ્ટડી વિલેજની, એના ઉપર આ જે પ્રશ્ન છે એમના ક્વેશ્ચન આન્સરના જવાબ પણ મેં ત્યાં તમને આખી PDF બનાવીને આપેલી છે. તો તમે ડાઉનલોડ કરી લેજો. જે તમારા આ પ્રશ્નો છે એમના જવાબ તમને મળી જશે. તો આ બધા પ્રશ્નો તમને ત્યાં મળી જશે. તો હું તમને કહી દઉં છું કે આ પ્રશ્ન અને અહીંયા હવે આનો જવાબ હું તમને બતાવી દઉં. આનું એક મેં બતાવી દઉં ખાલી. કોઈ વિદ્યુત બબલના ફિલામેન્ટ તારમાંથી 0.5 એ
વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે તો પરિપ્રથામાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો આનો જવાબ આપણે આવશે Q = 300. આનો આપણે જવાબ આવશે. ઓકે, પછી ઓકે, નેક્સ્ટ. હવે આ જે પ્રશ્નો છે આના પ્રશ્નનો જવાબ તમને ત્યાં મળી જશે. આ બધા પ્રશ્નોનો જવાબ તમને ત્યાં મળશે. ઓકે ને, યુટ્યુબના પહેલામાં સ્ટડી વિલેજની વેબસાઇટમાં તમને મળી જશે. તો આ બધા જ પ્રશ્ન. હવે એક પ્રશ્ન બીજું છે, આ બધા પ્રશ્નો તમને મળી જશે અમારી સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર. ઓકે, હવે આ પણ ત્યાં જ મળી જશે. હવે ખાલી આનો આન્સર હું તમને બતાવી દઉં. આનો આપણે આન્સર આવશે, જો સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળનો અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબના આવેલોકનો જેવો મળે. તો આનો જવાબ આપણે શું આવશે? આ વાળું શું આવશે? ટુ અહીંયા લખી દઉં, 2 વોલ્ટેજ અને આનો આન્સર આવશે બી નંબરનું, ઓછું. ઓકે, તો આનો જવાબ આવશે શું આવશે? ઓછું. તો આખું પેપર છે, હમણાં પ્રશ્નનો જવાબ છે તમને અમારી સ્ટડી વિલેજની વેબસાઇટ પર મળી જશે. તો તમે જઈને ત્યાં ગોતી લેજો. ઓકે, આખું આપણું પેપર છે, તમે જોઈ શકો છો. આ બધા પ્રશ્નો છે, આપણે જોઈ લે, એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અને પેપરની PDF અમે તમને આપી દઈશું. આખું પેપર છે, જોઈ લો. પછી અને અહીંયા જે MCQs હતા એ તો મેં તમને કરાવી દીધા છીએ. હા, જોઈ લો. ઓકે, તો હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું તમને કહી દઉં કે આ PDF તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો. તો સૌથી પહેલાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમારી જે ગુજરાત બોર્ડની જે એક્ઝામ થવાની છે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ તમારે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન આવે છે, તો એ તમને ખબર હોવી જોઈએ. એ ખબર હોવી જોઈએ એના માટે તમે શું કરશો? અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે જે પણ ઇન્ફોર્મેશન તમને આવશે એ તમને હું આપી દઈશ. તો એ બધું તમે એટલા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોને તમે મિત્રો સાથે વધારેથી વધારે શેર કરજો. હવે આપણે જઈએ કે આને કેવી રીતના તમે ડાઉનલોડ કરશો. તો હું તમને જણાવી દઉં કે જો સૌથી પહેલાં આવી રીતના ગૂગલ હશે આપણે ફોનમાં, અને ફોનમાં ગૂગલ હશે. ગૂગલમાં જઈને આપણે અહીંયા સર્ચ કરવાનું છે STUDY સ્ટડી VILL એ જ સ્ટડી વિલેજ. આવી રીતે સર્ચ કરશો પછી આ જે સ્ટડી વિલેજની અમારી વેબસાઇટ છે એને તમે ક્લિક કરી દેજો. આવી રીતે તમે ક્લિક કરશો તો પછી આપણે જે 10મા ધોરણનું આ જે પેપર છે આપણે વિજ્ઞાનનું, એ પેપર તમને અહીંયા મળી જશે. અહીંયા એક પોસ્ટ આવશે કે 10મા ધોરણનું વિજ્ઞાનનું અસલી પેપર, એવી રીતના કહીને એક પોસ્ટ આવશે. આવી રીતે જે બધે લખે છે એને તમે ક્લિક કરશો ને એના પછી તમારે આ PDF આખી ડાઉનલોડ અહીંયા જે આવશે ને, અહીંયા તમારે લખીને આવશે કે ડાઉનલોડ PDF. એ બટનને તમે ક્લિક કરશો તો આખી PDF તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આખું આપણે હતું. બધી પ્રોસેસ તમને કરવાની છે અને તમારે જે રિઝલ્ટ આવશે એ પણ તમે અમારી વેબસાઇટ ઉપર જોઈ શકો છો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ, અને આ વિડીયો તમારા મિત્રો સાથે વધારેથી વધારે શેર કરજો.